અને આ પાર્ટી કરતા તો 1,28,00,000 વધારે મત મળ્યા અને ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. ખ્યાલ છે તમને? તમારે કેટલી સીટ હાર્યા? 2 4 5 9 છે આપણે તો અપક્ષ હમણાં તો આપણે આગળ જ પછી ગુજરાતમાં અપક્ષને પણ ખબર છે કે અપક્ષિસ્તોને ભાજપ સાથે નહીં રહીશું તો ઘરે આવી જશે. મગનમાં એની ઈચ્છા તો ત્યારે બી ફૌજીભાઈની ઈચ્છા ત્યારે પણ હતી, પણ નસીબ જોર ના કર્યું. પણ એ મારે તમને યાદ કરાવવા છે કે આ 3,05,000 માં 26 સીટ હાર્યા. એની અંદર આપણે કેટલા મતો માટે હાર્યા? આપણે ખંભાત 3,000 હાર્યા, ગારિયાદા 3700 મતે હાર્યા, બોટાદ 3,000, માણાવદર 3,000, પોરબંદર 5,000, ચાણસમાં 1,400 મતે, ખેડબ્રહ્મા 1,600 મતે, દાતા 2,000 મતે. તમે દરેક સીટ જો, વિજાપુર 7,000 મતે. આવી થોડા મત માટે 922 મતે આપણે ગીર સોમનાથ હારી ગયા. તમે આંકલાઓ 2700 મત માટે હારી ગયા. તમે જિગ્નેશ મેવાણીની સીટ ફક્ત 4,000 મત માટે હારી ગયા. હવે 20 સીટો કુલ મળીને 3,05,000 મત માટે આપણે હારી ગયા. મારે આપને યાદ કરાવવું છે કે 88 લાખની લીડ કોંગ્રેસ કરતા વધારે હોવા છતાં 3 લાખ માટે જો 26 સીટ હારી જઈએ તો આ બેવકૂફી છે કે નહીં આપણી? બોલો તો ખરા. મેં તમને પહેલા જ કહ્યું કે હું ભાષણ કરવા દે તમારી સાથે વાત કરવા આવ્યો છું, જવાબ આપવો પડશે. આપશો ને? આ ગુજરાતમાં સૌથી વધારે કોઈ જિલ્લામાં સૌથી વધારે સીટ હાર્યા તો એ બનાસકાંઠામાં હાર્યા. આ તમારા માટે કલંક છે કે નહીં? હવે આ વખતે ધોઈ નાખશો ને? પાક્કું? તો કોઈ પણ જાતના વધારે પડતા વિશ્વાસમાં ન રહેતા આપણે કહે છે ને ગામમાં મહાદેવનું મંદિર હોય, શ્રાવણ મહિનામાં સોમવારે સવારે બધા ગામ લોકો ભેગા થાય ને નક્કી કરે કે આપણે મહાદેવને દૂધ ચડાવવાનું, 1 લોટી દૂધ ચડાવવાનું. એક ભાઈને એવું થયું કે હું દૂધ નહીં ચડાવું અને પાણી ચડાવું અને બાકીના લોકો દૂધ ચડાવશે તો ક્યાં કોઈને ખબર પડવાની છે. એટલે ભાઈ તો પાણી લઈને ગયા, પણ જયારે જોયું નીચે તો મહાદેવ પર ચડાવેલું એટલું પાણી જ હતું. બધાને એવું હતું કે હું પાણી ચડાવું, બાકીના લોકો દૂધ ચડાવશે. એટલે હું દૂધ ચડાવું, બાકીના જે કરવું હોય તે કરે. એનો મતલબ છે કે મારે મારું બૂથ જીતાડવાનું છે અને એ જીતીશું તો જ લોકસભા જીતીશું. બીજો શું કરે છે, બીજો કરે છે કે નથી કરતો, એની કોઈ ચિંતા તમારે કરવાની થતી નથી. સમજ પડી ને? હવે ના થાય ને ભૂલ. 4 સીટ ગઈ છે ભાઈ થોડા મત માટે. તો આ જે સ્થિતિ છે અને તમે કહ્યું, મને બળવંતસિંહે કહ્યું, બધા આગેવાનોએ કહ્યું કે આ વખતે 5 લાખની લીડ અમે જીતીશું. તો મારે તો તમને કેવી રીતે જીતવી જોઈએ એની એક સિસ્ટમ તમારી સામે મૂકી છે અને એ સિસ્ટમ મુજબ તમે કામ કરો એવી મારી અપેક્ષા છે. થઈ જશે? તો આજે બુથના પ્રમુખો અહીંયા ઉપસ્થિત છે.